ગયા વિડીયોમાં એટલે કે જે ગઈકાલે આપણે વિડીયો જોયો એમાં આપણે એવી ફિલ્મોની વાત કરી હતી જેમાં સીટ ટોક્સના જે આપણે રિવ્યૂ છે એમાં આપણે 1 સ્ટારથી 2.5 સ્ટાર સુધી જે ફિલ્મોને આપ્યા હતા એ લગભગ 12 કે 13 ફિલ્મો હતી. આજે આપણે એવી ફિલ્મોને વાત કરવાના છીએ જે સીટ ટોક્સનો એના જે રિવ્યૂ આવે છે એમાં 3 અથવા તો 3થી વધુ સ્ટાર્સ લઈ ગઈ હોય એવી ફિલ્મ. તો આ પણ એક લિસ્ટ સ્પેશિયલ બનવાનું છે. આ વિડીયો પણ સ્પેશિયલ છે, તો છેક સુધી વિડીયો જોજો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સીટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સીટ ટોક્સના વર્ષના અંતિમ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આવતીકાલથી 2026 શરૂ થઈ જશે, એટલે 2026માં નવી ફિલ્મો આવશે અને એક ફિલ્મ તો આવતીકાલે એટલે કે 1 તારીખે જ આવે છે. તો 2025માં આપણે શું જોયું, જે ફિલ્મો સીટ ટોક્સના રિવ્યૂમાં જે આપણા જે સ્ટાન્ડર્ડ છે એનાથી નીચે રહી એના વિશે તો આપણે ગઈકાલે વાત કરી. આજે આપણે વાત કરીશું કે આપણને જે સીટ ટોક્સમાં આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે એને મેચ કરતા અથવા તો એનાથી પણ બહેતર કઈ ફિલ્મો રહી એના વિશે. તો વિડીયો સરસ બનવાનો જ છે. વિડીયો ગમશે જ તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વાત કરીએ કે 3 સ્ટાર કોને મળે. તો 5 ફિલ્મો છે જેને 3 સ્ટાર મળ્યા છે 2025માં આપણા આ સીટ ટોક્સના રિવ્યૂઝમાં. તો એમાં જાન્યુઆરીમાં ફિલ્મ આવી હતી જે કાશી રાઘવની જોડે છે, વિક્ટર 303. અને કાશી રાઘવ મને ઓછી ગમી હતી, પણ વિક્ટર 303 મને ખૂબ ગમી હતી. અને મને એવું લાગ્યું કે હિન્દી બોલિવૂડ ફિલ્મો જે છે એમાં જે માસ મૂવી કહેવાય એ પ્રકારની આ ફિલ્મ હતી. દરેક કલાકારોની એક્ટિંગ જબરદસ્ત હતી. જગજીતસિંહ વાઢેર હોય કે કોઈ પણ એક્ટર હોય એમ. પણ આ ફિલ્મ જો મને બહુ ગમ્યો હતો, એક તો એના મ્યુઝિકને કારણે, સ્ટોરી ટેલિંગ તો છે જ, મેં કીધું પ્રમાણે માસ મૂવી પણ હતી જ, પણ મને આમાં 2 એક્ટર્સ એવા મળ્યા, 2 નેગેટિવ કેરેક્ટર્સ એવા મળ્યા, 2 નેગેટિવ પાત્રો ભજવી શકનારા 2 એક્ટર્સ મળ્યા. એ નક્ષરાજ અને બિમલ ત્રિવેદી. બિમલભાઈ તો ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, પણ આ ફિલ્મમાં મેં એમને પહેલાં જોયા અને શું બંનેના પિતા પુત્ર તરીકેના પરફોર્મન્સીસ હતા. મેં કીધું પ્રમાણે નેગેટિવ પાત્રોમાં બંને છવાઈ ગયા હતા. એટલે આ ફિલ્મને આપણે 3 સ્ટાર આપ્યા હતા. પછી મે મહિનામાં આવી શસ્ત્ર. હવે આ એક બહુ કન્ફ્યુઝિંગ છે. મને શસ્ત્ર ગમી હતી. એના જે VFX છે એ બધું બાદ કરો તો 1 મે આવેલી આ ફિલ્મ મને કંઈક નવું કહી ગઈ હોય એવી લાગી હતી. દીપ વૈદ્ય આમાં સાવ અલગ રૂપમાં, એટલે હવે તો આટલો બધો ટાઈમ થઈ ગયો છે તો કહેવામાં વાંધો નથી કે નેગેટિવ કેરેક્ટર એમણે જે રીતના કર્યું હતું અને જે રીતના એમણે છેલ્લા સીનમાં ટ્રાન્સફોર્મેશન કર્યું, આખી મૂવીમાં કોમેડી પણ છેલ્લે જ્યારે એ એક્સપોઝ થાય છે અને જે પ્રમાણે એક્ટિંગ કરી છે અને ચેતનભાઈ સામે એ આમ ઊભા રહ્યા છે, એ દીપભાઈની ટેલેન્ટને દેખાડતો. પણ ઓવરઓલ જે મેસેજ હતો કે આવું પણ તમારા ગેજેટ્સ સાથે થઈ શકે છે, જે આપણે ગોતીલોમાં ટીકા કરી હતી કે ગેજેટ્સને મોન્સ્ટર દેખાડવામાં આવ્યા હતા, અહીંયા ગેજેટ્સનો દુરુપયોગ કેમ રોકી શકાય અથવા તો સરકાર કેટલી જાગૃત છે આપણી કે આપણી સાથે કોઈ ખરાબ વસ્તુ ન બને, એવી વાત અહીંયા કરવામાં આવી હતી. અને સમહાવ મૂવી તો બિલકુલ ન ચાલી, પણ મને કંઈક ખબર નહીં ટચ કરી ગઈ, મને ગમી. ત્યાર પછી જય માતાજી લેટ્સ રોક, મે મહિનામાં આ ફિલ્મ પણ આવી હતી. આમાં મારા રિવ્યૂમાં કીધું હતું કે મલ્હાર ઠાકરે એમની સ્ટાઇલની કોમેડી કરી છે, પણ એક બોર્ડરમાં રહીને. આવી એમની કોમેડી મેં છેલ્લે ઓમ મંગલમ સિંગલમમાં જોઈ હતી કે એ ઓવર ધ ટોપ જઈને એ નહોતા કરતા, અંડર પ્લે થોડું કર્યું છે. ઉપરાંત જે ઇમોશન્સ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યા છે કે ટીકુભાઈ અને શેખરભાઈની કોમેડી હતી, ઇવન વંદનાબેન બહુ મજા કરાવે. અને વૃદ્ધોની જે હાલત છે
એ વિશે. અને કંઈક નવી વાત હતી કે ભાઈ સરકાર અચાનક 1 મહિનાનું પેન્શન 1 લાખ રૂપિયા જાહેર કરે તો વૃદ્ધાશ્રમ આખા ખાલી થઈ જાય. એ વસ્તુ ખૂબ ટચી હતી અને ફિલ્મ ચાલી પણ બહુ સરસ. આ વર્ષની જે ટોપ અર્નિંગ મૂવીઝ છે એમાં જય માતાજી, લેટ્સ રોક છે જ. આઈ બિલીવ મલ્હાર ઠાકરની બેસ્ટ ફિલ્મોમાંથી આ ફિલ્મ પણ સામેલ થાય છે. તો આને આપણે એ વખતે 3 સ્ટાર આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં આવી જલેબી રોક્સ, અને એ એક સાવ નવા સબ્જેક્ટ ઉપર હતી. ચિન્મય પુરોહિતે એને ડિરેક્ટ કરી હતી. મેનોપોઝ નામની જે એક ઘટના છે, દરેક સ્ત્રીના કોઈ ના કોઈ પાછલી ઉંમરે એને એમાંથી પસાર થવું પડે છે. પહેલાં તો આ વિષયને પસંદ કરવો એ એક નવી વાત હતી. બીજું, આ વિષય પર ફિલ્મ બનાવી, એ પણ એવી ફિલ્મ કે જે લોકભોગ્ય બને, ઇન્વર્ટેડ કોમાસ, કે જેનાથી લોકોને કંઈક મેસેજ જાય પણ એ પ્રીચી ન બની જાય. મેસેજ તો આપવો છે પણ ઉપદેશ નથી આપવો, એવું ન બને એની સંભાળ આમાં ચિન્મયભાઈએ લખી છે. આઈ બિલીવ ફિલ્મ પણ એમણે જ લખી હતી. તો એ બહુ સરસ રહ્યું. વંદનાબેનની જે એક્ટિંગ છે એ જોરદાર હતી. માનવ ગોહિલ વચમાં સ્પેશિયલ એપિરિયન્સ તરીકે આવે છે. એ ફિલ્મને શાંત રાખે છે. એટલે આટલા જે સિરિયસ વિષય છે એને એ થોડુંક શાંતિ આપે છે, એવી વસ્તુ છે. અને જે એમાં વંદનાબેનના પતિ છે નિમેશભાઈ દેસાઈ, એમની એક્ટિંગ બહુ જોરદાર. એટલે તમને કહેવાય ને કે એક પ્રકારના એવા પતિ જેના પર તમને રોષ આવે. બીજું, મારું ગમતું શહેર ચંદીગઢ, એમાં બહુ જ સરસ ફિલ્માવવામાં આવ્યું છે. એટલે આ બધા કારણોસર મેં આ ફિલ્મને 3 સ્ટાર આપ્યા હતા. પછી છેક જાન્યુઆરીમાં પાછા જઈએ. હવે આપણે આવીએ 3 સ્ટારનું જે 5નું જે સ્ટાર 3.5નું જે સ્તર છે એમાં કયા કયા. તો જાન્યુઆરીમાં જ ફિલ્મ આવી ગઈ ફાટીને. મને હોરર ફિલ્મો બહુ અપીલ નથી કરતી, પણ હોરર કોમેડી હોય ને તો મને મજા આવે. આ એક નવો પ્રયાસ હતો ગુજરાતી ફિલ્મોમાં હોરર કોમેડી લાવવી, આ રીતના આ સ્તરની. VFX મને 2-3 જગ્યાએ કરતાં પણ વધુ જગ્યાએ નબળા લાગ્યા હતા, પણ સ્ટોરી ટેલિંગ જે હોય ને એ બહુ જોરદાર હતો. અને એમાં જ્યારે પહેલાં કે બીજા સીનમાં જ્યારે તોફાની કાનુડો ટેક્સી પાછળ હોય છે, કાર પાછળ, ત્યારે જ લાગ્યું કે બોસ આમાં કંઈક નવું હશે. હિતુભાઈ છે, સ્મિતભાઈ છે કે આકાશભાઈ છે, એમણે જે રીતના આ ફિલ્મને આગળ વધારી, પકડી રાખી, એ બહુ જોરદાર હતું. અને આપણા હેમિનભાઈ તો છે જ, તો એમને પણ જે રીતના પ્રોસ્થેટિક્સ પહેરાવવામાં આવ્યા હતા એ જોઈ નહોતા શકતા, પણ તેમ છતાં હેમિનભાઈની સ્ટાઇલ છે ડાયલોગ બોલવાની, એનાથી એ આપણને કાયમ હસાવે છે. અહીંયા પણ એમણે એ જ કર્યું હતું. અને આ વર્ષની અગેન હું કહીશ કે ટોપ અર્નિંગ ફિલ્મોમાં આ ફાટીને પણ આવે છે. બહુ જલ્દીથી આપણે ઈચ્છીએ કે OTT પર પણ આવે અને ત્યાં પણ ધૂમ મચાવે, પણ આ વર્થ હતી 3.5 સ્ટાર માટે, અને એટલે આપણે એને આપ્યા હતા. ત્યારબાદ મે મહિનામાં પછી છેક ફિલ્મ આવી ભ્રમ. સાવ અનોખી સ્ટોરી, સાવ અનોખું સેટઅપ, અને છેલ્લી 20 મિનિટ તમને અચંબામાં નાખી દે. જે અભિનયભાઈનો જે શોક જે થાય છે એમને જ્યારે ખબર પડે છે ત્યારે જે એમના એક્સપ્રેશન હોય છે ને કે આ મારી સાથે શું થઈ ગયું, એવા જ એક્સપ્રેશન દર્શકોના હોય છે. આ ફિલ્મ ધીમે ધીમે જેમ લાલો ઉપડીને એમ શરૂઆતના 2-3 દિવસ તો આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહોતી, પણ જે લાલો ફિલ્મે કર્યું એ આ ફિલ્મે ના જે ટીમ છે એણે પણ કર્યું, અને એના માટે એક ખાસ ધન્યવાદ એમને આપવા ઘટે. અને આઈ થિંક મેં 1-2 મારા જૂના વિડીયોમાં પણ કહ્યું છે કે એમણે સતત પ્રમોશન ચાલુ રાખ્યું. 2 વીક, 3 વીક, 4 વીક, 5 વીક. છેલ્લા જે વીક્સ હતા એમાં તો એમણે ટીમ પાડી દીધી હતી કે એક જ શનિ રવિ એક ટીમ વડોદરા જાય, એક ટીમ રાજકોટ જાય, સુરત જાય, અમદાવાદ રહે. આવી રીતના 2-2ની ટીમમાં એ લોકોએ જે પ્રચાર કર્યો છે, અને ખાસ કરીને એનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું જોરદાર હતું, ને જે આજે પણ કેપ્ટિવેટિવ છે, જે આપણે ગઈકાલના વિડીયોમાં પણ આના વિશે ચર્ચા કરી હતી. તો આ ફિલ્મને પણ આપણે
3.5 સ્ટાર આપ્યો હતો, કારણ કે અલગ હતી વાર્તા અને એનો એન્ડ બહુ જબરદસ્ત હતો. ત્યારબાદ આવી જુલાઈમાં જ, મે પછી જૂનમાં કરશું એવું ખાસ ના આવ્યું, જુલાઈમાં આવી સંઘવી એન્ડ સન્સ. લાંબી ફિલ્મ હતી, ખૂબ બધા કલાકારો હતા અને આપણે રિવ્યૂમાં કીધું હતું કે એને કારણે 4-5 કે 6 કેરેક્ટર સિવાય બીજા કોઈ જે 25 કે 24 કેરેક્ટર હતા એ બધાને ન્યાય નહોતો આપી શકાયો. એકાદ કેરેક્ટરને જે શરૂઆતમાં કહેવામાં આવ્યું એવું પછી કંઈ થયું જ નહીં એવું પણ બન્યું, પણ જે મેઇન કેરેક્ટર હતા એમણે રંગ રાખ્યો. ફિલ્મ ઘણાને ધીમી લાગી હશે, ધીમી હતી જ, પણ મને એવું લાગ્યું કે સરસ છે, ફીલ ગુડ મૂવી. એમાં પણ છેલ્લો અડધો કલાક જ્યારે હિતેન તેજવાણીનો એક્સિડન્ટ થાય છે અને પછી જે હોસ્પિટલનો સિક્વન્સ છે, એણે આખી ફિલ્મને 360 ડિગ્રી, એટલે જેને કોઈને પણ ન ગમી હોય ત્યાં સુધીના પોઈન્ટ સુધી એને પણ ગમવા માંડે એવી આખી ફિલ્મ થઈ ગઈ હતી. એણે અને જે શોર ફિલ્મનું ગીત છે એક પ્યાર કા નગમા હૈ, એને જે રીતના યુઝ કરવામાં આવ્યો અને એમાં જે છેલ્લે જે આવ્યું હતું, અને મેં મારા રિવ્યૂમાં પણ કીધું હતું કે હૈયું ભારે થઈ ગયું હતું, આંખ ભીની થઈ ગઈ હતી, એટલી સુધી અસર કરી હતી. અને કાલના વિડીયોમાં આપણે જે વાત કરી કે 2 ગીતો એના, ખાસ કરીને ગરબો ને એક હવેલી સંગીત, બહુ જોરદાર, બહુ જોરદાર, અને એટલે જ આપણે એને 3.5 પોઈન્ટ આપ્યા હતા સ્ટાર. ઓક્ટોબર આવ્યો, ઇતિહાસ રચાયો, લાલો આવી, એ બાબતનો ગર્વ છે મને, અને મને મારા તમામ રિવ્યૂકારો ઉપર પણ ગર્વ છે કે અમે પહેલા બીજા દિવસે, મેં પહેલા દિવસે જોઈ હતી, ઘણા બધાએ પહેલા દિવસે જોઈ હતી લાલો, બપોરના શોમાં જોઈને સાંજે જ કહ્યું હતું કે આ ફિલ્મ જુઓ. આપણી તમે જોઈ રહ્યા હશો અત્યારે એનો મેં જે થંબનેલ બનાવ્યો છે કે આવી ફિલ્મોના રિવ્યૂ ન હોય, ત્યારે એવો ખ્યાલ, ભાઈ મેકર્સને પણ ખબર નહોતી કે 100 કરોડની ફિલ્મ બનશે, પણ ત્યારે એવો ખ્યાલ તો નહોતો કે આ ફિલ્મ આટલું બધું કરશે, આટલું બધું સરસ કરશે. પણ એક મનમાંથી નીકળ્યું કે બહુ સરસ ફિલ્મ છે, અને આપણે એને રેકમેન્ડનો સ્ટેમ્પ પણ આપ્યો હતો. આ બધી ફિલ્મોને મોટાભાગની ફિલ્મોને આપ્યા છે જ્યાં હું બોલવાનું ભૂલી ગયો છું, એટલે 3.5 અને એના ઉપર તો રેકમેન્ડેડ જ હોય, તો એ બધાને રેકમેન્ડેડ આપણે આપ્યું છે. લાલોને કહેવામાં આવ્યું હતું, અને એટલે ગર્વ છે કે પહેલા દિવસે આ ફિલ્મને મેં અને મારા રિવ્યૂકાર મિત્રોએ બધાએ ઓળખી લીધી હતી કે આ ફિલ્મ સરસ છે, આ ફિલ્મ અલગ છે, આ ફિલ્મ નથી, આ કોઈક એક અનુભવ છે. અને લાલો પછી જે રીતના પ્રસરી અને પછી જે લોકો એનો વિશે બોલવા માંડ્યા, એના કરતાં અમે પહેલાં, એટલે કહીએ ને કે રિલીઝ થયાના 6 કલાકમાં અમે કહી દીધું હતું કે આ ફિલ્મ સરસ છે, એનો ગર્વ છે કાયમ અને રહેશે. અને ઘણા બધા કારણો છે લાલોને 3.5 સ્ટાર આપવાના, અને એ આપણે આપ્યા, એનો સંતોષ પણ છે. એવું નથી કે જોયા પછી એમ થાય કે 4 આપ્યા હોત તો, એટલે હવે જે થયું એ પછી નહીં, એ વખતે એવું લાગ્યું હતું, પણ હા અમે ઓળખી ગયા હતા, એટલીસ્ટ હું ઓળખી ગયો હતો કે ફિલ્મ સારી જ છે અને ફિલ્મ ચાલવી જોઈએ, એટલે 3 સ્ટાર આપ્યા હતા. યસ, ત્યાર પછી આ જે 3 સ્ટારનો જે લેવલ છે એમાં છેલ્લી ફિલ્મ લાલોની આસપાસ જ આવેલી મિસ્રી છે. શરૂઆત ધીમી, એમ થાય કે આ કદાચ નહીં જામે, પણ પછી જે રીતના રોનક કામદાર અને માનસીબેને ફિલ્મને ઉપાડી લીધી છે, અને પ્રિન્સી પ્રજાપતિનો એની એક્ટિંગ, એણે તો મજા કરાવી દીધી. મેં મારા રિવ્યૂમાં કીધું છે કે રોનક કામદાર આમ પણ હેન્ડસમ છે, પણ આમાં કંઈક વધારે હેન્ડસમ લાગતા હતા. જે રીતના ઇમોશન્સ દેખાડવામાં આવ્યા છે, અને ખાસ કરીને રોનકભાઈ, માનસીબેન અને પ્રિન્સી વચ્ચે, એ બહુ જોરદાર છે. અને એન્ડ ધ મોસ્ટ સેટિસ્ફેક્ટરી એન્ડ હતો. વચમાં કવિ શાસ્ત્રી પણ આવે છે ને, એનો ને રોનકભાઈનો જે ફાઇટનો સીન છે વરસાદમાં, એ મારી દ્રષ્ટિએ ફિલ્મનો હાઇલાઇટ હતી. એ ભલે ફાઇટ હોય, કન્ફ્રન્ટેશન હોય, પણ એમાં બંનેના ઇમોશન હતા, અને એને બહુ જ સરસ કેચ કરવામાં આવ્યા હતા. ખૂબ મજા આવી હતી મિસ્રીમાં, અને એટલે જ આપણે 3.5 સ્ટાર આપ્યા હતા. હવે આવીએ છેલ્લા સ્તર ઉપર, જે છે 4.5. આ વખતે કોઈને નથી આપ્યું, તો 4 સ્ટાર આપેલી ફિલ્મ હોય તો એવી 4 હતી. એવી સૌથી પહેલી ફિલ્મ આવી મીઠડા મહેમાન. બહુ જ સરસ વાત, 4 અજાણ્યા વ્યક્તિઓ મળે
અને અચાનક એક સંબંધ રચાઈ જાય અને એકબીજાની કેર કરવા માંડે. ખાસ કરીને યશનું જે પાત્ર હતું એનું, યશ અંદર ને અંદર ગૂંચવાય છે, અંદર એક જ્વાળામુખી છે કે મારી મમ્મી આમ કેમ કરી જ શકે, મને શરમ આવે છે તો હું આપઘાત કરી લો. એમાંથી ટેક્સી ડ્રાઈવર એને બચાવે અથવા તો એનું એક જગ્યાએથી માઇન્ડ ફેરવે, એને ક્યાંક બીજે લઈ જાય, પછી બે માણસો બીજે ઉમેરાય. એમાં એક ખાસ દ્રશ્યની વાત મેં રિવ્યૂમાં કરી હતી કે બે જણા આમ હોય, બે જણા આમ હોય, બે જુદી જુદી એ રીતના, અને વચમાં આરોહી હોય. આ પ્રકારની સિનેમેટોગ્રાફી હોય. સિનેમેટોગ્રાફી એ આ ફિલ્મની આત્મા છે. જે રીતના લીલોતરી ગુજરાતથી રાજસ્થાનના હાઈવે ઉપરમાં દેખાડવામાં આવી છે, જે રીતના એને કેપ્ચર કરવામાં આવી છે, ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ આ આત્માનો સેમી આત્મા છે એવું પણ કહી શકાય. એણે પણ ખૂબ મજા કરાવી. પ્રતિકભાઈની સિનેમેટોગ્રાફી, આપણે આ જે લીલોતરીની વાત તો કરી, પણ એક દ્રશ્યની ખાસ વાત કરી હતી કે જ્યારે પોલીસ પાછળ પડે છે અને કેમેરો આખો આમ ટર્ન લે છે જીપની સાથે, એ મારી દ્રષ્ટિએ આ ફિલ્મની હાઇલાઇટ હતી. છેલ્લે એ હિતેનભાઈનો કેમિયો પણ છે અને જે રીતના ફિલ્મને અંત આપવામાં આવ્યો છે એ બહુ સરસ. ઇમોશન્સ ભરી ભરીને છે. ફિલ્મ ન ચાલી એ જુદી વસ્તુ છે, પણ હવે પણ હજી પણ ઓટીટી પર ઉપલબ્ધ છે, ખાસ જોજો. ત્યાર પછી આવે છે ઓગસ્ટ મહિનામાં એક જ દિવસે 2 ફિલ્મ. હા, જો આપણે 1 ઓગસ્ટની એક 3 સ્ટારની મૂવી તો રહી ગઈ. તોબા તોબા તોબા, તારા મૂડ ખરાબ કરી દિયા. ઓગસ્ટમાં પછી એક ફિલ્મ આવી બચુની બેનપણી. તો સિદ્ધાર્થભાઈ ટિપિકલ છે, પણ આમાં જે અલગ વસ્તુ છે ને એ મેં મારા રિવ્યૂમાં કીધું હતું કે ચાલ જીવી લઈએ રિવર્સ છે. ચાલ જીવી લઈએમાં પિતા સંતાનને શીખવાડે છે કે કેમ જીવવું જોઈએ, જ્યારે અહીંયા સંતાન પિતાને શીખવાડે છે. અને એમાં પણ જે રીતના 2 દ્રશ્યોમાં સિદ્ધાર્થભાઈએ ઇમોશન્સ દેખાડ્યા છે, એ એમની જે કલાની ઊંચાઈ છે એ દેખાડે છે. ને જે હું આખા વિડીયોમાં વારે વારે કહું છું કે એ 2 સીન, ભલે એ સીન ઇમોશનલ હતા, કોમેડી નહોતા, પણ એ આ ફિલ્મની હાઇલાઇટ છે. એટલે સિદ્ધાર્થભાઈને એ બાબતે સલામ. રત્નાબેન આમાં સરસ હતા અને એમનું એટલે ટૂંકમાં સિદ્ધાર્થભાઈને બરાબર એમણે કોમ્પ્લિમેન્ટ આપ્યા. વિપુલભાઈનું ડાયરેક્શન પણ જબરદસ્ત, કોમેડી, હળવાશ. બેંકોક પટાયા જોયું નથી એટલે જોવાની ખૂબ મજા આવી, અને એટલે આપણે આ બધું જોઈને એ ફિલ્મને 3 સ્ટાર આપ્યા હતા. ઓગસ્ટમાં 2 ફિલ્મ સાથે આવી હતી. એમાં જે આપણે આગળ વાત કરી એ બચુની બેનપણીની સાથે જ ગણેશ ચતુર્થીએ જ વશ લેવલ 2 આવ્યો હતો. વશ અને વશ લેવલ 2 ખરેખર એવું હતું. વશમાં એક જ વ્યક્તિને વશ કરવાની હતી, અહીંયા 150-200 છોકરીઓને વશ કરવાની હતી. એના માટે આખો નવો આઈડિયા લઈ આવ્યા. રાજનાથને લઈ આવ્યા, જે આમના નાના ભાઈ છે અને શિષ્ય છે પ્રતાપના, અને એ જે પ્રમાણે આખું વશીકરણ કરે છે. અને એની એન્ટ્રી પાછી ઇન્ટરવલ બ્લોક ઉપર થાય છે. ઉપરાંત જે રીતના દ્રશ્યો છે, તમને આમ કહેવાય ને કે ખુરશી પકડાઈને, જે શરૂઆતમાં જે કહે છે કે મોનલ ગજ્જરની જે સ્થિતિ હતી ને કે ભાઈ ના પડો ના પડો, હું કહું છું, તોય છોકરીઓ ટપોટપ એક પછી પડે છે. એણે આવું વાતાવરણ ગુજરાતી ફિલ્મોમાં પહેલાં ક્યારેય નહોતું કર્યું. ઉપરાંત કેમેરા, મેં મારા રિવ્યૂમાં કહ્યું હતું કે કેમેરા પણ આમાં એક્ટર છે. ખાસ કરીને પહેલો જે સીન છે, જે સ્કૂલમાંથી આખું ડ્રોન જાય છે, સ્કૂલની બહાર જાય છે અને આખું ફરીને ફ્રન્ટ ફેસ દેખાડે છે, એ બહુ જોરદાર હતું. બીજું જ્યારે પહેલી છોકરી પડે છે અને કલ્પનાબેન, આઈ થિંક છે કલ્પના કાગડેકર, એ જોવે છે કે કોક પડ્યું એટલે આમથી જાય છે. કેમેરો એમની પાછળ નથી જતો, કેમેરો બારી તરફ જાય છે. અને અહીંયા કલ્પનાબેનનું પહોંચવું ને બારી પાસે જ કેમેરાનું પહોંચવું, આ 2 જે સીન છે એ આ ફિલ્મની હાઇલાઇટ્સ હતા. બાકી બધાની એક્ટિંગ જોરદાર, ખાસ કરીને છોકરીઓ પાસેથી જે કામ લેવડાવવામાં આવ્યું હતું એ જોરદાર. જે 2 કન્ફ્રન્ટેશન છે બસમાં, હિતુભાઈ અને હિતેનભાઈનું, એમાં હિતુભાઈ એક્સપ્રેશન લેસ
અને હિતેનભાઈ ફૂલ ઓફ એક્સપ્રેશન, એ જે કેમિસ્ટ્રી હતી એ પણ બહુ જોરદાર. અને હિતુભાઈ, મેં મારા રિવ્યૂમાં કીધું હતું કે એક બે સીનમાં ખાલી ભમર ઊંચી નીચી કહીને બધું કહે છે. એક સીનમાં જ્યાં એ કહે છે આઈ ડોન્ટ માઇન્ડ, બટ એકચ્યુઅલી એને માઇન્ડ કરવાનું જ હતું. ત્યારે એક ડર કે આ ઓકે માની જશે તો, અથવા તો પાછળ એક આશા કે નહીં મેં આવું કીધું છે ને એટલે આ તો આવશે જ. અને છેલ્લે જે જુએ છે એમની હાલત પ્રતાપની, તે વખતે હિતેનભાઈનું જે બસ્ટ થાય છે આખું કે આ તે શું કરી નાખ્યું. પ્લસ એને જે રીતના સમજાવે છે કે કેવી રીતના 10 રૂપિયા આપીને ઋણ ચૂકવ. ટૂંકમાં બહુ જ સરસ. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકે તો કમાલ કરી દીધો હતો. એના વિશે મેં ગઈકાલના વિડીયોમાં વાત કરી છે, તો ચોક્કસ જોજો. તો એને આપણે આપ્યા હતા 4 સ્ટાર. સપ્ટેમ્બરમાં આવેલી નાનખટાઈ મને બહુ નિરાશ કર્યા. એટલે નહીં કે ફિલ્મ ખરાબ હતી, એટલા માટે કે કોઈ જોવા ના ગયું. 1 વીક ને 1 દિવસ પછી ફિલ્મ ઉતરી ગઈ. ફક્ત 11 લાખનું કલેક્શન સેકનિલ્ક, જેના વિશે પણ આપણે એક વિડીયો બનાવ્યો છે 2 દિવસ પહેલાં, એમાં દર્શાવે છે. એ 11 લાખને ડિઝર્વ નહોતી કરતી આ ફિલ્મ. આપણે ઇમોશનલ છીએ, આપણે ઇમોશન્સ જાણીએ છીએ, તો આ ફિલ્મ ખરેખર જોવા જેવી હતી. એ આપણે મિસ કરી ગયા. જેમ મેં વિક્ટર માટે કહ્યું છે વારે વારે કે વિક્ટર આપણે મિસ કરી ગયા. આપણે જોવા જેવી હતી ફિલ્મ, એમ નાનખટાઈ પણ જોવા જેવી. 3 સ્ટોરી એકસાથે ચાલે છે, 3 અલગ અલગ વાર્તા છે. ઇન્ટરવલ બ્લોક પહેલાં એક અડધી દોઢ મિનિટ માટે ત્રણેય પાત્રો ભેગા થઈને છૂટા પડી જાય છે. ત્રણેયની જુદી જુદી વાત છે, ત્રણેયના જુદા જુદા પ્રોબ્લેમ્સ છે. એક ફેમિલીને પોતાનું ઘર જોઈએ છે પણ નથી મળતું, તો એ કેવા સપનાઓ રાચે છે, સપનાઓમાં રાચે છે કે આપણું ઘર હોવું જોઈએ. પણ એન્ડ એટલે એ વાર્તાનો એન્ડ નેગેટિવ. આમ જુઓ તો કોઈ પણ વાર્તાનો એન્ડ તમે જુઓ તો નેગેટિવ નથી. જોવા માંગતા હો તો છે નેગેટિવ નથી, પણ બહુ જ સરસ એન્ડ છે. પછી ઈશા અને તત્સતની વાત છે, એમાં પણ એન્ડ જો તમે જુઓ તો નેગેટિવ નથી. એ બંનેની કેમિસ્ટ્રી બહુ જોરદાર છે. એક સીન છે જે મેં મારા રિવ્યૂમાં પણ કહી કે બંને આમાં એકબીજા સામે ડોકું ઓલાવીને વાત કરે છે, બહુ જ સરસ. અને જે જગ્યાએ બંને છૂટા પડે છે છેલ્લે, એ આંખ ભીંજાવી દેવે છે. પણ આંખમાંથી આંસુ પાડી દે એવો એક સીન હતો જે હિતેનભાઈ અને મયુરે ભજવ્યો હતો કે માતાના મૃત્યુ પછી બંને જમવા બેસે છે અને માતાની લખેલી રેસીપી પરથી દાળ બનાવે છે મયુર અને હિતેનભાઈ. પછી બેસે છે નીચે થાળીમાં લઈને, વાટકામાં દાળ લે છે અને બંને જે ચમચીએથી અને જે માને યાદ અને પત્નીને યાદ કરીને પિતા અને પુત્રનો જે સંબંધ બદલાય છે. માતા હતા ત્યારે એકબીજા સાથે બને નહીં, પછી માતાના ગયા પછી હવે કોઈ આધાર જ નહોતો પોતપોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવા માટે, એટલે એકબીજા સાથે રહેવું પડ્યું અને એકબીજા સાથે લાગણીઓ મેચ કરવી પડી. ને પછી એકબીજાની ખૂબ સંભાળ લેવા માંડ્યા, પિતાને પુત્ર પર ગર્વ થવા માંડ્યો. આવી એક સરસ વાત આ ફિલ્મ લઈને આવી હતી. આવી 3 વાત સરસ લઈને આવી હતી. આઈ ડોન્ટ નો કેમ આ ફિલ્મ ન ચાલી, કેમ? મને આ પ્રશ્ન કાયમ થતો રહેશે. છેલ્લે ઓક્ટોબર મહિનામાં આવી ચણિયાટોળી. હેઇસ્ટની મૂવી આપણે બહુ ઓછી બની છે ગુજરાતીમાં, અને આ ફિલ્મે બહુ મજા કરાવી દીધી. ખાસ કરીને જે ટ્રેનિંગની સેશન છે, અને આટલા બધા પાત્રો પણ કોઈને ઓળખાણ આપવામાં વાર ના કરી. એટલે નામ સાથે જ આવી જાય કે આ છે ને આ પતી ગયું બસ. યશ એક સાવ અલગ રૂપમાં જોવા મળ્યા, અને એમણે જે રીતના આ ફિલ્મને પોતાના ખભે ઉપાડી છે એ બહુ મજા આવી ગઈ. ફિલ્મ ખૂબ ચાલી અને આ વર્ષની બીજી સૌથી કમાયેલી ફિલ્મમાં એનું નામ આવી ગયું. અને જે રીતના અમુક જાતના મેટાફર્સ છે કે બધાના નામ અલગ અલગ ગામના નામ ઉપર રાખ્યા છે, બહુ જ જોરદાર, ખૂબ મજા આવી. કોમેડી પણ ખૂબ સરસ, ઘણી જગ્યાએ મન ખોલીને હસવાનું આવ્યું. અને પોપટ બોલે તો છે જ, જે છેલ્લે આવે છે. યશને એક રીલ દ્વારા વિનંતી કરવી પડે કે ભાઈ થિયેટરવાળા લાઇટ જરા બંધ રાખો. મારા વખતે બંધ હતી એટલે મને તો બહુ જ મજા આવી. પણ એટલે આપણે આ ફિલ્મને આટલું બધું હતું એટલે આપણે એને 4 સ્ટાર આપ્યા હતા અને મજા આવી ગઈ. ટૂંકમાં
મને એ વસ્તુ ગમી કે 14 ફિલ્મો મને ગમી છે. એટલે ટોટલ મેં આ વર્ષે 27 ફિલ્મો જોઈ, એમાંથી 14 ગમી અને 13 ન ગમી. એટલે ન ગમવા ઓછી ગમી. ન ગમવાની તો એ જે 1 સ્ટાર છે એ બિલકુલ નથી ગમી, બાકી ઓછી ગમી. તો એ પણ એટલે 2 ફિલ્મો જો જતી રહે તો 2 કે 3, તો ઘણી બધી ફિલ્મો ગમી અથવા ઓછી ગમી અથવા ખૂબ ગમી. તો એનો મને આનંદ છે કે આ વખતે એવી બધી ફિલ્મો આવી કે જેમાં ગમવાના પર્સન્ટેજ વધુ છે. તમે પેલો વિડીયો બી જોયો, એની લિંક હું નીચે મૂકું છું, જે ફિલ્મો ઓછી ગમી છે, અને આ વિડીયો છે. આ બંને જોઈ લીધા હશે. તમને કઈ ફિલ્મો 5 ગુજરાતી ફિલ્મો ઓછી ગમી અથવા ન ગમી, અને કઈ ફિલ્મો ગમી અને ખૂબ ગમી, એ કમેન્ટમાં જરૂર કહેજો. આ વર્ષ આપણું પૂરું થાય છે. સિટ ટોક્સ 2025ને વિદાય આપે છે. તમને બધાને પણ આ નવા વર્ષની વિદાય નિમિત્તે ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આ વર્ષ જ્યારે શરૂ થયું ત્યારે આપણે માંડ 2200 જેટલા સબસ્ક્રાઈબર્સ હતા, જે આજે એના બમણાથી પણ વધુ, એટલે કે લગભગ 5200 એટલે 5200 જેટલા સબસ્ક્રાઈબર્સ આપણા થઈ ગયા છે. તો એ સિટ ટોક્સને આગળ લઈ જવા માટે તમારે માટે મારા પાસે શબ્દો નથી. આવી જ રીતના સમર્થન કરતા રહેજો 2026માં પણ. તો 2025ને વિદાય કરીએ અને 2026ના તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને એની વિશ આપણે આવતીકાલના વિડીયોમાં આપીશું. કારણ કે પહેલા જ દિવસે એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે, એનો રિવ્યૂ કરીશું. તો હેપી ન્યૂ યર આવતીકાલના વિડીયોમાં. આજે બાય બાય 2025, અને સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી આવજો.